નમસ્તે. ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર સંચાલિત નીટ પ્રશિક્ષણના આ વર્ગમાં કેમેસ્ટ્રી વિષય સાથે હું દિલીપ ધારે વિદ્યાર્થી મિત્રો આપને આવકારું છું. આપણે ઘન અવસ્થાવાળા એકમમાં ધીરે ધીરે આગળ વધ્યા તેમ તેમ તેની સાથે જે કંઈ પ્રશ્નો હતા MCQs હતા, જેની બાબતની મેં તમારી સાથે ચર્ચા પણ કરી છે અને તમારી સમક્ષ એ પ્રશ્નો પણ મૂક્યા હતા. વિદ્યાર્થી મિત્રો, રોજ તમે થયેલા કામનું ડ્રિલિંગ કરીને જ્યારે બેસશો અને આગળ વધશો તો તમને એમાં વિશ્વાસ પણ આવશે. પોતાના કામમાં પોતાને વિશ્વાસ હોવો બહુ અગત્યની વસ્તુ છે. વિદ્યાર્થી મિત્રો, નીટમાં પૂછાતા પ્રશ્નો એ મોસ્ટલી કેલ્ક્યુલેશન બેઝમાં હોય તો એવા એના કેલ્ક્યુલેશન હોય કે જેનો છેદ ઉડી જતો હોય અને આપણને ગણતરીમાં એના જવાબો બહુ નજીકના જે હોય તેની સાથે સંકળાતા હોય તેવા જવાબો જોવા મળતા હોય છે. બીજી વાત કે પ્રશ્નો જે મૂકવામાં આવે છે તે લોજિક બેઝ હોય છે. આપેલા ગુણધર્મો હોય તો ગુણધર્મોમાં સાચા ખોટા ગુણધર્મોમાં સેજ ટર્ન કરી સેજ ચેન્જ કરી અને એના પ્રશ્નો અમે બનાવતા હોઈએ છીએ. તો આપણે થોડું સ્ટીવર્ડથી જે કંઈ ગુણધર્મોની ચર્ચા થતી હોય તે ગુણધર્મોને જે તે પદાર્થ સાથે બહુ જ ધ્યાનથી તૈયાર કરવાના, યાદ રાખવાના અને આપણે જે જ્ઞાન છે તેનો ઉપયોગ કરી અને સાચો જવાબ કહેવાનો. ગયા એપિસોડમાં વિદ્યાર્થી મિત્રો આપણે કેટલીક ઘન પદાર્થોમાં વાહકતા અંગેની વાત જોઈ હતી અને મેં તમને શક્તિ પટના નમૂનાના આધારે ધાતુ તત્વો તાત્વિક પદાર્થોમાં વાહકતાની બાબત સમજાવી હતી. આજે એના કેટલાક પ્રશ્નો સાથે હું આજે શરૂઆત કરીશ અને એની ચર્ચાની સાથે સાથે તમને અગાઉ જે શીખવેલા છે એકમ તેના ઉપર આધારિત પણ કેટલાક પ્રશ્નો આપણી સામે આવશે. આપણે એ જે જ્ઞાન મેળવ્યું છે તે તમને રિકોલ થાય છે કે નહીં જવાબ નક્કી કરવામાં, તમને આજે એ ચકાસવામાં પણ મારી સાથે કામ કરવામાં મજા આવશે. લેટ અસ સી ધ ન્યૂ પોઈન્ટ, ધ રિપીટિંગ પોઈન્ટ, કંડક્ટિવિટી ઇન સોલિડ્સ. તો ટેલિટોપ પર મેં અત્યારે તમારી સામે જે બાબત મૂકી છે તો ત્યાં તમે નજર કરો. વિદ્યાર્થી મિત્રો, સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડની વિદ્યુત વાહકતામાં વિવિધતા. આ જે આપની સામે ટેલિટોપ પર વિગત જે છે તો સંક્રાંતિ ધાતુ તો પોતે ધાતુઓ જ છે, એટલે ધાતુઓ તો પોતે સુવાહક છે જ, પરંતુ જ્યારે તેઓ ઓક્સાઇડ યા સંયોજનમાં રૂપાંતરિત થયા હોય તો તેમના ઘન સ્થિતિમાં જે ઓક્સાઇડ સંયોજનો છે તેની વિશેષતા, તેનામાં વિદ્યુત વાહકતાની વિશેષતા આપણે જોવાની છે. અહીંયા ટેલિટોપ પર જે મેં ઉદાહરણો મૂક્યા છે તો પહેલું ઉદાહરણ તમે જોશો એવા ઓક્સાઇડ સંક્રાંતિ તત્વોના કે જેમની વિદ્યુત વાહકતા બિલકુલ ધાતુ જેવી છે, તેઓ સુવાહક છે. એટલે કે ધાતુ જેવી સુવાહકતા એટલે કેટલી? તો અહીંયા આગળ વાહકતાનો ક્રમ પણ આપ્યો છે 10⁴ થી 10⁷ જે સાયમન મીટર ઇન્વર્સ જે વાહકતા છે એટલી વાહકતા આ ઓક્સાઇડની છે. વિચ આર ધ ઓક્સાઇડ્સ હેવિંગ ધ હાઈ ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી? તો તેઓના લિસ્ટમાં ટિટેનિયમ ઓક્સાઇડ, જેમાં ટિટેનિયમ 2+ આયન છે. બીજો જે ઓક્સાઇડ છે CrO2, એમાં સીઆરનો ઓક્સિજન +4 છે અને ReO3માં Re +6 છે. પણ આ ત્રણેય ઓક્સાઇડ તેઓ સુવાહક છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વાહકતાની મેં વાત કરી એમાં વિશેષતા તમારે યાદ રાખવી પડશે કે ReO3 પદાર્થ એવો છે, એ સંક્રાંતિ ધાતુનો એવો ઓક્સાઇડ છે કે તેની વાહકતા તાંબા જેવી છે, કોપર જેવી, અને તે દેખાવે પણ કોપર જેવો છે. તો આ ધાતુ જેવી વાહકતા ધરાવતા ઓક્સાઇડની વાત. બીજી વાત જે છે અવાહક પદાર્થોની. અવાહક પદાર્થો જે છે તે સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ જે અવાહક છે તેઓ કયા છે? તો કે TiO2, VO વેનેડિયમ ઓક્સાઇડ, VO2, આ બધા અવાહકો છે. અને અવાહકોની વાહકતાની રેન્જ તમે જોશો તો 10⁻20 થી 10⁻10 સાયમન મીટર ઇન્વર્સ જેટલી થાય. આપને સમજ પડે છે કે ક્યાં 10⁴ to 10⁷ સાયમન મીટર ઇન્વર્સ, એની સામે 10⁻20 થી 10⁻10ની રેન્જ એ અતિશય નીચી છે,
જે દર્શાવે છે કે ઘટક આપણો પદાર્થ એ અવાહક છે. ત્યાર પછી અર્ધવાહક તરીકે ઓક્સાઇડ જે છે તે Ti2O3 ટિટેનિયમ ઓક્સાઇડ, પણ ટીઆઈની ઓક્સાઇડ સ્થિતિ અહીંયા +3 છે. તો Ti2O3 જે છે ટિટેનિયમનો ઓક્સાઇડ, તો તેની વાહકતા અર્ધવાહકો જેટલી છે અને અર્ધવાહકોની રેન્જ 10⁻60 10⁴ સાયમન મીટર ઇન્વર્સ જેટલીઓ છે. તો આ જે મેં આપની સામે ટેલિટોપ પર જે મેં વિગત મૂકી છે તેના અનુસંધાને હવે આપણે પ્રશ્નો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે શક્તિ ગેપની જે મેં વાત સમજાવી હતી, તો શક્તિ ગેપ એ વાહકતા પટ અને સંયોજકતા પટની ઉર્જાનો તફાવત છે. હવે સંયોજકતા પટ અને વાહકતા પટ, જો ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા હોય તો જ તે પદાર્થમાં વાહકતા જોવા મળશે. તો આ બાબત તો સાચી જ છે, પણ આ વાહકતા પટ કે સંયોજકતા પટનો જે સિદ્ધાંત છે તે તાત્વિક પદાર્થોને લાગુ પડે છે. અહીંયા હું તમારી સામે એક પ્રશ્ન પ્રસ્તુત કરું છું અને તમે વાંચશો અથવા જોશો અહીંથી કે ટેફલોન જેવા પોલિમર માટે સાચું શું? ટેફલોન જેવા પોલિમર માટે શું લાગુ પડે? 4 ઓપ્શનમાં પહેલું ઓપ્શન વાંચીએ તે કે સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે ખૂબ જ વધારે તફાવત છે. બીજું ઓપ્શન, તેની વાહકતા 10⁻20 થી 10⁻10 સાયમન મીટર ઇન્વર્સ હોવાથી તે અવાહક છે. ઓપ્શન સી જોઈએ, તેમાં શક્તિ ગેપ ખૂબ જ વધારે હોવાથી ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકતા નથી. અને ઓપ્શન છેલ્લો જે છે તો ઉપરના જે બધા આપ્યા તે બધા જ. હું તમને વિચારવા માટેનો સમય આપું છું. જવાબ તમારી પાસેથી મળે તો મને વધુ સારું લાગે. તો વિચારો કે આને આપણે કયા ઓપ્શનને આપણે સાચો જવાબ ગણવો. A, B, C બધા જ લાગુ પડે છે, તો જવાબ તમારો D થશે. તો શું D જવાબ સાચો છે? કેટલો સ્કિલફુલ આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. લોજિક તમને મેં અગાઉ જણાવ્યું, હમણાં જ જણાવ્યું, અગાઉ તો 2 મિનિટ પહેલાંની જ વાત, કે જે શક્તિપટને અનુસંધાનમાં જે વાત આવશે તે માત્ર તાત્વિક પદાર્થોને આવશે. ટેફલોન એ પોલિમર સંયોજન છે, એ સંયોજન છે, તે અવાહક છે, તે પણ સાચું છે, પણ તેને સંયોજકતા પટનો સિદ્ધાંત લાગુ નહીં પડે. તેની વાહકતા 10⁻20 10⁻10 સાયમન મીટર ઇન્વર્સ જે છે, આ એક જ ઓપ્શન તેને લાગુ પડે છે. બાકી તમે સીધી રીતે જોશો તો આ 3 ઓપ્શન એકદમ સરળ એમ લાગે કે યસ ધ સબસ્ટન્સ ઇઝ નોન કંડક્ટર, તો ઇન્સ્યુલેટર છે અને તમે એને ઇન્સ્યુલેટર લઈને જ જો મૂલવશો તો તમને તરત જ પેલા ઓપ્શન એ અને ઓપ્શન સી જે છે તે લાગશે, અને ઓપ્શન એ અને એ સી જે લાગશે, પણ તે મેં તમને અગાઉ કહ્યું કે તાત્વિક પદાર્થોમાં જ આપણે સંયોજકતા પટના સિદ્ધાંતને લાગુ પાડવાનું છે, સંયોજનોને નહીં. તો આનો સાચો જવાબ તેની વાહકતાના અનુસંધાનમાં આવશે, નહીં કે ડી. તો તમને આ બાબતની સમજ પડી વિદ્યાર્થી મિત્રો? એવો જ પછીનો આ જે મુદ્દો છે, જર્મેનિયમમાં બોરોનનું ડોપિંગ કરવાથી અથવા અશુદ્ધિ ભેળવવાથી શું થાય અથવા તો કઈ અસર નીપજે? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન વાંચીએ ને તો શાંતિથી વાંચવાથી ફાયદો એ થાય કે એમાં શું પૂછ્યું છે સમજ પડે. એક તો જર્મેનિયમ એટલે અર્ધવાહકની વાત ચાલે છે અને બોરોનનું તેમાં અશુદ્ધિ રૂપે આપણે ડોપિંગ કરીએ છીએ. એટલે જ્યારે ડોપિંગની વાત આવે તો તમારા માઇન્ડની અંદર તરત જ ગઈકાલે મેં ચર્ચા કરી સમૂહ 13 કે સમૂહ 15. જર્મેનિયમ તો અર્ધવાહક છે જ 14મા સમૂહનું તત્વ, પણ એ 13મા સમૂહનું તેમાં ડોપિંગ કરીએ છીએ કે 15મા સમૂહના તત્વોનું ડોપિંગ કરીએ છીએ. જો 13મા સમૂહના તત્વોને આપણે ડોપિંગમાં લઈએ તો તેનામાં સંયોજકતા ઇલેક્ટ્રોન 3 હોવાથી જ્યારે તે 3 બંધથી તેના સંયોજકતા ઇલેક્ટ્રોન બંધ 3માં વપરાય ત્યારે એક ચોથા બંધની જગ્યા ત્યાં સ્પેસ રહે છે, ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાશે. પરિણામે આપણા આ પ્રશ્નની અંદર બોરોનનું ડોપિંગ એ એવું અર્ધવાહક નિપજાવશે કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાશે. તો આપણા ઓપ્શનને હવે જોઈએ કે ક્યાં તે સેટ થાય છે. પહેલું ઓપ્શન છે કે આ ડોપિંગથી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતો અર્ધવાહક બને છે. બીજો ઓપ્શન જુઓ,
આ પ્રકારના ડોપિંગથી પી ટાઈપના અર્ધવાહકમાં આ પદાર્થનું વર્ગીકરણ કરાય. એટલે કે તેનો સમાવેશ કયામાં દર્શાવે છે? પી ટાઈપમાં, પોઝિટિવ ટાઈપ સેમિકન્ડક્ટર્સ. ત્રીજું જો ઓપ્શન, બોરોન સમૂહ 13ના તત્વની અશુદ્ધિથી જર્મેનિયમની વાહકતા વધે છે. અને ઓપ્શન ડી જુઓ બધા. હવે ઉપરનો પ્રશ્ન તમે જોશો, ચારે ચાર ઓપ્શન જે સુસંગત હતા, દેખાય છે ખૂબ જ ક્લોઝ, પણ કન્સેપ્ટ વાઇઝ આપણે ડીને ઓપ્શન માનીને જો ચાલ્યા તે જવાબ ખોટો પડત. 4 માર્ક તો ખોટા પડ્યા ના જાય, વત્તા 1 માર્ક પેનલ્ટી, એ તો ના પોસાય. એટલે કોન્શિયસ બનવાનું. પણ એના અનુસંધાનમાં આ જે તમારી સામે પ્રશ્ન મૂક્યો છે તે દર્શાવે છે કે ઓલ ઓપ્શન એ, બી એન્ડ સી દે આર રિલેટેડ ટુ ધ ક્વેશ્ચન. તો તમારો જવાબ ડી બને છે સાચો જવાબ, કે બધા જ વિધાનો સાચા છે, બધા જ લાગુ પડે છે. તો ફરીથી જર્મેનિયમમાં બોરોનનું ડોપિંગ કરવાથી શું થાય? ઓછા ઇલેક્ટ્રોન ધરાવતો અર્ધવાહક બને. એવા અર્ધવાહકોને પી ટાઈપના અર્ધવાહકો કહે છે. અને અશુદ્ધિ ભેળવવાથી અર્ધવાહકોની વાહકતામાં વિશેષ વધારો થાય છે. તો આ એક પ્રશ્ન તમારી સામે મેં વાહકતાના અનુસંધાન મૂક્યો. હવે પછીનો પ્રશ્ન તમારી સામે હું મૂકીશ. અત્યારે આપણે થોડું બને ત્યાં સુધી આ જે પ્રશ્નો હશે એમાં ક્યારેક વેરાયટીઝ પણ આવશે અને ક્યારેક અગાઉ થયેલા કન્સેપ્ટના અનુસંધાનમાં પણ પ્રશ્નો તમારી સામે રજૂ થશે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક પ્રશ્ન આપની સામે વંચાય છે. સાચું વિધાન નક્કી કરો. ચૂઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ. તો વિધાનો વાંચીએ એટલે આપણને ખ્યાલ આવશે કે ક્યાં શું વિચારવાનું છે. ઓપ્શન એ સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં, સોડિયમ ક્લોરાઇડ માટે છે. તો આ સ્ફટિકમાં શું આપી છે બાબત? તો કે સોડિયમ આયનના પરમાણુ કર્નલ અસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના આકર્ષણમાં હોય છે. પેલું વિધાન જોયું? વિધાન સોડિયમ ક્લોરાઇડના સ્ફટિક માટે છે. એના માટે કહ્યું છે કે સોડિયમ ધનાયનના જે પરમાણુ કર્નલ છે તે અસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના આકર્ષણમાં હોય છે. બીજું વિધાન વાંચીએ કે સોડિયમ ક્લોરાઇડના ફલક કેન્દ્રિત રચનામાં સ્ફટિકીકરણ તેનું થાય છે, તેનાથી જે ધાતુ આયન બન્યો તેનો સવર્ગાંક 12 છે. સોડિયમ ક્લોરાઇડના એફસીસી સ્ફટિકમાં ધાતુ આયનનો સવર્ગાંક 12 છે. બીજું વિધાન આ છે. ત્રીજું વિધાન જોઈએ કે ધાત્વીય બંધ ધરાવતા સોડિયમ ક્લોરાઇડના ગલનબિંદુ ઊંચા હોય છે. હવે સોડિયમ ક્લોરાઇડના ઘન સ્ફટિકમાં, આયનિક સ્ફટિકમાં તેનું ગલનબિંદુ ઊંચું છે, પણ વાત લખી છે કે ધાત્વીય બંધ ધરાવતા સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં સોડિયમ ક્લોરાઇડના ગલનબિંદુ ઊંચા છે. અને છેલ્લું વિધાન આપ્યું છે કે NaClનો ઘન સ્ફટિક બરડ અને વિદ્યુત અવાહક છે. વિદ્યાર્થી મિત્રો, 4 ઓપ્શન મેં તમારી સામે વાંચ્યા. આ 4 આપણે જ્યારે શાંતિથી અર્થઘટન કરતાં જ્યારે વાંચીએ છીએ તો ત્યાં એની સત્યતા પુરવાર થાય છે ને આપેલું વિધાન કઈ જગ્યાએથી ખોટું છે તેની પણ તમને સમજ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નના અનુસંધાને પહેલું ફરીથી ચર્ચામાં લઈએ તો કે પહેલું વિધાન સાચું છે. સાચું હોત તો મેં ટીક કરી દીધું, પણ એ વિધાન સાચું કેમ નથી? તો કે સોડિયમ ક્લોરાઇડ એફસીસી સ્ફટિક રચના ધરાવે છે. તેમાં દરેક ધનાયન સોડિયમ આયન અષ્ટફલકીય છિદ્રોમાં હોય છે. તેના ક્લોરાઇડ આયનો હંમેશા એફસીસીના એકમકોષના જે લેટિસ બિંદુઓ છે ત્યાં હોય છે અને તેમની વચ્ચે આયનિક બંધ હોય છે, એટલે કે કુલંબિક આકર્ષણ બળ હોય છે, નહીં કે અસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ધનભાર્ય પરમાણુ કર્નલ વચ્ચે, જેને આપણે ધાત્વીય બંધ કહીએ છીએ, વ્યાખ્યાયિત કરીએ છીએ, તે પ્રકારનું ત્યાં આકર્ષણ બંધ હોતું નથી. તો આ વિધાન આ કન્સેપ્ટના વાઇઝ પ્રમાણે ખોટું પડે છે. સોડિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં સોડિયમ આયનના પરમાણુ કર્નલ અસ્થાનીકૃત ઇલેક્ટ્રોનના આકર્ષણમાં છે, તે વિધાન ખોટું છે. તેના કોઈ પણ ઇલેક્ટ્રોન અસ્થાનીકૃત છે જ નહીં સ્ફટિકમાં, એટલે આ વિધાન ઇલેક્ટ્રોન અસ્થાનીકૃત દર્શાવે છે ત્યાંથી ખોટું પડે છે. બીજું વિધાન જુઓ કે તેની સ્ફટિક રચના એફસીસી તો છે જ, અને એફસીસીમાં સ્ફટિકરણ પામે છે, માટે આયનનો સવર્ગાંક ધનાયન લો કે ઋણાયન લો તેનો સવર્ગાંક 12 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એફસીસીના જ્યારે સ્ફટિક રચનાની વાત કરતા હતા ત્યારે તમને એ તો ખબર છે કે એની મેં વાત તમારી સામે રજૂ કરી હતી ત્યારે, તો ત્યાં આગળ તમે આ વાતને શીખ્યા હતા કે એફસીસી સંરચના હોય
કે HCB સંરચના હોય તો ત્યાં આગળ જે ગોઠવણી હોય છે પરમાણુઓની, એ પરમાણુઓની ગોઠવણી આપણે શીખ્યા હતા કે કેન્દ્રમાં રહેલો પરમાણુ તેની આસપાસના 6 પરમાણુઓના સંપર્કમાં તો હોય છે. અમે 6 બતાવ્યા. આ દરેક જગ્યાએ વોઇડ છે, ખાલી છિદ્ર છે. આ 6 એક જ પરમાણુની આજુબાજુ 6 અન્ય પરમાણુ ગોઠવણીથી આ જે છિદ્રો બને છે તે સ્થાને એકાંતરે બીજા સ્તરના આપણે પરમાણુ ગોઠવી શકીએ. એક હું અહીંયા ગોઠવું, બીજા સ્તરનો પરમાણુ, બીજો અહીંયા મેં ગોઠવ્યો, ત્રીજો મેં અહીંયા પસંદ કર્યો. અને હવે હું આ સંરચનામાં ત્રીજા સ્તરનાની વાત કરું. એ ત્રીજું સ્તર મેં આને ઉપર ગોઠવ્યા છે, ત્રીજું સ્તર મારે નીચે, એની નીચે છે. આ ગોળ, આ પ્રથમ સ્તર છે એની નીચે છે એમ કલ્પી લઈએ તો આ જે છિદ્ર છે ત્યાં જ ત્રીજા સ્તરના પરમાણુઓ ગોઠવાય. તો આ કેન્દ્રમાં રહેલા પરમાણુની આસપાસ આ 6, આ ઉપરના 3 અને તે જ સ્થાને નીચેના જે છિદ્રો હતા ત્યાં બીજા 3, એમ 6 + 3 + 3 = ટોટલ 12. એટલે કે આ જે કેન્દ્ર સ્થાને પરમાણુ છે તેનો સવર્ગાંક 12 થાય છે. પણ સવર્ગાંક 12 ક્યારે થશે કે FCC કે HCP આ સ્ફટિક રચનામાં ધાતુ તત્વ, ધાત્વિક પદાર્થનું સ્ફટિકીકરણ થયું હોય તો. વિદ્યાર્થી મિત્રો, FCCમાં તમને ખબર છે કે કોપર, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ આ તત્વોની ગોઠવણી છે. અને HCPમાં પણ તમને ખબર છે મેગ્નેશિયમ, ઝીંક જેવા તત્વોની ગોઠવણી છે. આ બંનેની તાત્વિક ગોઠવણીના અનુસંધાને સવાલ મૂક્યો હોત તો દરેક બંને સ્ફટિક રચનામાં જે તે પરમાણુ, કોપર લઈએ કે FCC માટે કોપર લઈએ કે પછી HCP માટે હું ઝીંક કે મેગ્નેશિયમ લઉં, એ બંને સ્ફટિક રચનામાં આ પરમાણુઓનો સવર્ગાંક 12 થાય છે. પણ પ્રશ્ન ધાત્વિક પદાર્થના FCC કે HCPના સ્ફટિક રચના માટે નથી, એ સોડિયમ ક્લોરાઇડના અનુસંધાનમાં છે. તો આ વિધાન આપણે જોઈએ તો ફરી વિચારવા જેવું છે કે શું દરેક ધનાયનનો સવર્ગાંક 12 થશે? NaClના સ્ફટિકમાં ધનાયન સોડિયમ કે ઋણાયન ક્લોરાઇડનો સવર્ગાંક 12 થશે? થશે નહીં થાય. કેમ? તો તમે સોડિયમ ક્લોરાઇડને પણ ભણ્યા છો. સોડિયમ ક્લોરાઇડમાં શું શીખ્યા હતા કે સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ આયન અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાય છે. અષ્ટફલકીય છિદ્રોમાં જ કેમ ગોઠવાય છે? તો એ પણ તમને મેં સમજાવ્યું હતું, શીખવ્યું હતું કે સોડિયમ ક્લોરાઇડના ધનાયન અને ક્લોરાઇડ ઋણાયનની ત્રિજ્યાનો જે ગુણોત્તર છે એ 0.525 મળે છે. એટલે કે તેની રેન્જ 0.414 થી 0.732 વચ્ચે જે કદ ધરાવે છે છિદ્રો તેના અંતર્ગત આવે છે. માટે એને ધનાયન એ કદમાં સેજ મોટો હોવાથી આ મોટા કદના છિદ્રમાં ગોઠવાશે. એટલે તે અષ્ટફલકીય છિદ્રોમાં જ ગોઠવાશે. માટે વિદ્યાર્થી મિત્રો, દરેક ધનાયન સોડિયમ જે અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાશે તો નેચરલી તેનો સવર્ગાંક 6 બનશે. પાસેના 4 એક જ સમતલમાં અને ઉપર અને નીચે એમ 2 બીજા 2 ક્લોરાઇડ, એમ કરીને કુલ 6 ક્લોરાઇડની આજુબાજુ સોડિયમની ધનાયનની આજુબાજુ ક્લોરાઇડ આયનો 6 ગોઠવાશે, સવર્ગાંક 6 થશે. એટલે કે આપણું બીજું જે ઓપ્શન હતું કે સોડિયમ આયન કે ધાતુ આયનનો સવર્ગાંક 12 છે, આ સાચું વિધાન નક્કી કરો, એમાં ખોટી વાત થઈ. આ વિધાન પણ એ રીતે ખોટો પડ્યો. ત્રીજું વિધાન વાંચીએ કે ધાત્વીય બંધ ધરાવતા સોડિયમ ક્લોરાઇડના ગલનબિંદુ ઊંચા છે. વિદ્યાર્થી મિત્રો, આયનિક ઘન છે તે ધાત્વીય પદાર્થના ક્યાંય સંયોજન છે, માટે અહીંયા ધાત્વીય બંધ હોઈ જ ન શકે. પણ આણ્વીય ઘન હોવાથી ગલનબિંદુ ઊંચા હોય તે સ્વાભાવિક છે. પણ વિધાન આપણું ખોટું, તેમાં રહેલા દર્શાવેલા બંધના આધારે ખોટું પડ્યું. હવે છેલ્લું આપણું ઓપ્શન જુઓ. સોડિયમ ક્લોરાઇડનો ઘન સ્ફટિક બરડ અને વિદ્યુત અવાહક છે. તો ડુ યુ એગ્રી વિથ ધીસ સ્ટેટમેન્ટ? સાચું છે. સોડિયમ ક્લોરાઇડનો આ સ્ફટિક બરડ છે. કેમ? તો કે આયનિક લેટાઈસ રચના છે. ધનાયનો આસપાસના 6 ક્લોરાઇડ ઋણાયનના આકર્ષણમાં, દરેક ક્લોરાઇડ આયનો આસપાસના 6 ધનાયન સોડિયમના આકર્ષણમાં. પણ જ્યારે તેની પર બળ લગાડવામાં આવે, એને સ્ટ્રેસ આપવામાં આવે, ત્યારે થાય છે શું કે જ્યારે બળ લગાડવામાં આવે છે ત્યારે તેના જે આયનો છે તેઓ એકબીજાની નજીક જાય, એટલે કે સમાન વીજભારિત આયનો નજીક જાય તો પરિણામ શું આવે?
પરિણામ શું આવે કે પરિણામ એ આવે કે સમાન વીજભારિત આયનો નજીક જવાને કારણે અપાકર્ષણ વધી જતાં સ્ફટિક તૂટી જાય. સ્ફટિકની તૂટી જવાની ક્રિયાને આપણે કહીએ છીએ કે તેનું બરડપણું. તો આ છેલ્લું વિધાન, સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક બરડ તો છે જ, પણ સાથે સાથે વિદ્યુતનું અવાહક છે, કારણ કે બધા જ ધનાયનો અને ઋણાયનો એકબીજાના કુલંબિક આકર્ષણમાં જકડાયેલા છે. ઘન સ્ફટિકમાં એક પણ વિદ્યુતભારિત આયન મુક્ત નથી. જો આયનો ગતિશીલતા એટલે કે આયનોમાં ગતિશીલતા હોય તો જ વાહકતા જોવા મળે. સોડિયમ ક્લોરાઇડમાં બધા જ આયનો જકડાયેલા હોવાથી, વિદ્યુતીય આકર્ષણથી બંધાયેલા હોવાથી, ત્યાં આગળ મુક્ત આયનોનો અભાવ હોવાથી આયનિક પદાર્થ હોવા છતાં તે અવાહક છે. આ મેં 4 વિધાનો મૂક્યા. એ 4 વિધાનો મેં સમજી વિચારીને અહીંયા મૂક્યા છે. એના માટે મેં પણ હોમવર્ક કર્યું છે. તમે પણ આજે જ્યારે મારી સાથે આ ચર્ચામાં જોડાયા છો તો 4 વિધાનો પાછળ કોઈને કોઈ સંકલ્પ લાગુ પડે, કોઈને કોઈ વિધાન, કોઈ સિદ્ધાંત લાગુ પડે છે. એના અનુસંધાને આપણે વિચારવાનું છે. તો સાચો જવાબ આપણે નક્કી કરવા માટે થોડીક શાંતિ રાખીને આપણે વિચારવાનું છે. હવે પછીનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે ચર્ચા કરી છે તેના અનુસંધાને છે કે સ્ફટિક રચના FCC ધરાવતા એક ધાતુની ઘનતા આપેલી છે 10.5 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ ઇનવર્સ, અને તેની તે જ ધાતુ પરમાણુની ત્રિજ્યા 144.4 પિકોમીટર આપી છે. તો તે ધાતુનો પરમાણુ ભાર, પરમાણુય દળ કેટલો હશે? ઓપ્શન પણ આપેલા છે. હવે આપણે જે શીખી ગયા છે તેની અંદર તેના પદોને ફરીથી જોઈ લઈએ કે એક તો વાત એમ છે કે સ્ફટિક FCC છે, એટલે નેચરલી પ્રત્યેક એકમ કોષ દીઠ આપણે જે પરમાણુની સંખ્યા ગણવાની છે Z, એની કિંમત થવી જોઈએ, મગજમાં આવવી જોઈએ કે તે 4 થાય. તો આ સૂત્ર ડેન્સિટીનું છે કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ Z મલ્ટીપ્લાય બાય મોલર માસ ડિવાઇડેડ બાય એવોગેડ્રો નંબર ઇન્ટુ A ક્યુબ. આપણને તો પરમાણુય દળ પૂછ્યું એટલે કે એમ પૂછ્યું છે, એને કરતા બનાવીએ, બાકીનાને સામે દિશામાં ગોઠવીએ. તો M ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી મલ્ટીપ્લાય બાય એવોગેડ્રો નંબર ઇન્ટુ A ક્યુબ ડિવાઇડેડ બાય Z આપણને સૂત્ર મળે છે. હવે એમાં કિંમત ઇન્ટ્રોડ્યુસ કરી, ઉમેરીએ. ઘનતાનું મૂલ્ય 10.5 મૂક્યું. એવોગેડ્રો નંબર સૌને ખબર 6.02 10⁻23. અહીંયા 144.4 જે પિકોમીટર છે, આપણે ઘનતા સેન્ટીમીટર એકમમાં લઈએ, સેન્ટીમીટર ક્યુબ એકમમાં લઈએ છે. તો પરિણામ આપણા જે પિકોમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીને કેલ્ક્યુલેશન કરીશું. તો 144.4 ને 10⁻10 ગુણીને મેં એને સેન્ટીમીટર બનાવ્યા અને એનો મેં ક્યુબ મૂક્યો છે અહીંયા આગળ. હવે આ ગણતરી જોશો તો હવે આપણે વિચારવાનું છે કે આ જે ગણતરી છે એની સાથે તમે જ્યારે સાદુરૂપ આપશો તો 107.9 તમને આંકડો ગણતરીથી મળી જશે, અને આપણા 4 ઓપ્શનમાં તેનો જવાબ અહીંયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ગણતરી છે એ ઘનતા ઉપર આધારિત હતી. આવી તમને કોઈક અલગ પ્રશ્ન આવશે તો અલગ અલગ કોન્સેપ્ટનું ફરી રિવિઝનનો ચાન્સ મળશે. તો તમને આ રીતની એક તૈયારી કરવાની. ત્યાર પછીનો પ્રશ્ન હું તમારી સામે રાખું છું. વિદ્યાર્થી મિત્રો, કંટાળો કરવાથી કંઈ થાય નહીં. પ્રશ્ન એ પ્રશ્ન જ છે. પ્રશ્ન જ આપણને જંગ જીતાડશે. પ્રશ્ન રીતે જોઈશું અને સમાધાન લાવવા પ્રયત્ન કરીશું તો જરૂર સફળ થઈશું. તમને તમારા કામમાં, તમે કરેલા કામમાં અને તમને તમારામાં પોતાનામાં વિશ્વાસ, તમારું મન કહે કે આ પ્રકારનું આપણે તૈયાર કરવાનું છે ને આવું પૂછાય એવું લાગે છે તો 100% પૂછાશે. તમને પોતાને જ ખ્યાલ આવશે કે આ ટાઈપની તૈયારી કરવી પડશે, આવા મુદ્દાઓ તૈયાર કરવા પડશે જે તમને સાથ અને પૂર્ણ રીતે આગળ લઈ જશે. હવે ટેલિટોપ પરનો આ પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સંક્રાંતિ ધાતુના કેટલાક ઓક્સાઇડની વાહકતા ધાતુ જેટલી હોય છે. એટલે મેં સીધું આગળ જે ચર્ચામાં લીધું તે સંપૂર્ણ તમને કહેવાનું છે તે કે TiO, CrO2 અને ReO3 આ તમને માહિતી આપવા માટેની વિગત છે. અને આ પૈકી જે ReO3 છે એ સંપૂર્ણ દેખાવે અને વાહકતામાં કોપર જેવું છે. પણ એ પછી જે તમને વિગત આપી છે કે કેટલીક ધાતુઓની વાહકતાના મૂલ્યો, આ મૂલ્યો મેં વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં જે વિદ્યુત રસાયણવાળું પ્રકરણ છે એમાંથી લીધેલું છે. અને
જે તે ધાતુના વાહકતાના એક્ઝેક્ટ મૂલ્યો સાયમન મીટર ઇન્વર્સવાળા એકમમાં આપેલા છે. એક્ઝેક્ટ મૂલ્યો છે. ઘણી વખતે આપેલા મૂલ્યોના આધારે સીધા પ્રશ્નો, જેને આપણે કહીએ છીએ કે નોલેજ બેઝ પ્રશ્ન સીધા પૂછવામાં આવે. 5 ધાતુઓ આપેલી છે: સિલ્વર, કોપર, ગોલ્ડ, સોડિયમ, આયર્ન. અને આ જે ક્રમ છે ને, બુકમાં આપેલો ક્રમ છે, મેં એ રીતે જ લખ્યો છે. પણ અહીંયા દરેકના વાહકતાના મૂલ્યમાં 10⁻³ વાળો ભાગ કોમન છે. જો એવરી metal shows in the range of 10⁻³ conductivity Simon meter inverse. આ તમે સરખું જોઈ શકો છો. તો વાહકતામાં ઓછું વધારે ક્યાં થયું? તો પછીના ગુણકમાં જુઓ તો આ હાઈએસ્ટ વેલ્યુ છે 6.2, ત્યાર પછી 5.9, ત્યાર પછી 4.5, ત્યાર પછી 2.1, 1.0. આ ગોઠવીને જ મૂકેલું છે. તો આ તમારે યાદ 10⁻³ ને એની સાથે સાંકળવાનું જ છે. પણ આ મૂલ્યો 6.2, 5.9, 4.5, 2.1, 1.0. છેલ્લા 2 અને 1 એ તો યાદ રહેવા છે, તો 3ને યાદ રાખવાના રહ્યા: 6.2, 5.9, 4.5. આ ક્રમ પણ યાદ રાખો: સિલ્વર, કોપર, ગોલ્ડ, સોડિયમ, આયર્ન. તો એના પહેલાં શબ્દોને ગોઠવી દો. સી, કો, ગો, સો, આઈ. મેં અહીંયા લખ્યું છે. યુ કેન રિમેમ્બર ધેમ ઇન એ ઓર્ડર. પણ ડિક્રીઝિંગ ઓર્ડરમાં છે, વાહકતાના ઉતરતા ક્રમમાં છે. સૌથી પહેલો સૌથી વધારે વાહક. સિલ્વર ઇઝ હાયર દેન કોપર, કોપર ઇઝ હાયર દેન ગોલ્ડ, ગોલ્ડ ઇઝ હાયર દેન સોડિયમ, એન્ડ સોડિયમ ઇઝ હાયર દેન આયર્ન. શું આવ્યું વર્ડ? આખું 5 શબ્દોનું વિધાન શું આવ્યું? સી, કો, ગો, સો, આઈ. સિલ્વર, કોપર, ગોલ્ડ, સોડિયમ, આયર્ન. આયર્નનો IRONનો આઈ લીધો છે, એટલે આઈ નોટ ફોર આયોડિન, ધીસ ઇઝ ફોર આયર્ન. તો તમને આ ક્રમ યાદ રહી ગયો? મેં તમને 2 બાબતનું સૂચન કર્યું. દરેક ધાતુની જે વાહકતા છે તે બધાની રેન્જ 10⁻³ 10⁻³ છે. ઇટ ઇઝ એ કોમન. પણ જે ગુણકો છે એને યાદ રાખવા 6.2, 5.9, 4.5, 2 and 1. તો આ ઓર્ડર થઈ ગયો. સિલ્વર હેઝ ધ હાઈએસ્ટ કન્ડક્ટિવિટી એમોંગ ધીસ 5. એન્ડ લિસ્ટ કોના સામે જશે? તો કે આયર્ન સામે જશે. તો પ્રશ્ન એની સામે જ બનાવી નાખીએ. તો કે આપેલા લિસ્ટમાંથી તમને અહીંયા પ્રશ્ન મૂકેલો છે કે કઈ ધાતુની વાહકતા 5.9 10⁻³ સાયમન મીટર ઇન્વર્સ છે. વિદ્યાર્થી મિત્રો, તમને જવાબ પણ આ લિસ્ટમાંથી પણ આપે, આ લિસ્ટની બહાર પણ આપે, જેની વિગત અહીંયા નથી પણ આપી હોય. આપ્યું એનો અર્થ કે આપેલા મૂલ્યથી તો એની વાહકતા જુદી જ હશે. પણ અહીંયા આગળ જે મૂલ્યો, અહીંયા જે ઓપ્શન મૂક્યા છે એ આ લિસ્ટમાંના તત્વોના છે. તો સિલ્વર, કોપર, ગોલ્ડ, સોડિયમ. વિદ્યાર્થી મિત્રો, નક્કી કરો કે 5.9 કયા ક્રમે છે? તો 6.2 ફર્સ્ટ ક્રમ, 5.9 સેકન્ડ ક્રમ, 4.5 ત્રીજો ક્રમ. તો સી, કો, ગો, સો, આઈ. તો સી પછી કોપર આવે છે, આપણને જવાબ મળી જાય છે કોપર. તમને પ્રશ્ન કેવી રીતે સરળ બન્યો મારે એ તમને દર્શાવવું છે. અને સ્માર્ટ વિદ્યાર્થી આવી કોઈ પણ બાબતની સૂચનાને ઓન ધ સ્પોટ પોતાની નોટમાં નોટ ડાઉન કરી લે છે. એન્ડ હી વિલ રિમેમ્બર ઇટ ફોર એવર. એક આ પ્રશ્ન તમે સમજ્યા સારી રીતે. પછીનો પ્રશ્ન વાંચીએ વિદ્યાર્થી મિત્રો, કે આ લિસ્ટનો જ પ્રશ્ન છે. સૌથી વધુ પ્રબળ વિદ્યુત વાહકતા, આ જે ઓપ્શન આપે તે પૈકી કયા તત્વની સૌથી વધુ વાહકતા છે? અહીંયા આગળ આ ક્રમમાં મેં સિલ્વર, સિકોગો, સોવાઈ એટલે સિલ્વરની સૌથી વધારે છે, પણ તમને ઓપ્શનમાં સિલ્વર નથી જોવા મળ્યા. ત્યાર પછીનામાં જોવાનું છે તો કોપર નથી, સિલ્વર નથી, તો ગોલ્ડ, સોડિયમ અને આયર્ન. આ બધામાં સૌથી વધુ પ્રબળ કોની હશે વાહકતા? કોની આવશે વિદ્યાર્થી મિત્રો? જો તો લિસ્ટ સામે જ છે. યુ કેન સી ધ કન્ડક્ટિવિટી ઓફ ગોલ્ડ, ઇટ વિલ બી હાયર દેન સોડિયમ એન્ડ આયર્ન. આપણો જવાબ એ થશે. તો જો આ સીધા પૂછેલા પ્રશ્ન તેમની વાહકતાના મૂલ્યના આધારે પૂછેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે એ વિચારવાનું છે કે આવા પ્રશ્નો જે હશે એને તમારે નોલેજ બેઝ પ્રશ્નો છે, થોડીક કેટલીક એની સાથે સંકળાયેલી વિગતોને યાદ રાખીને તમારે એના સાચા જવાબ કરવાના રહેશે. તો આ પ્રશ્નો પણ સારી રીતે આપણે ચર્ચામાં લીધો. ત્યાર પછી તમારી સાથે હું બીજા પ્રશ્નો તમારી સામે મૂકીશ અને એ પ્રશ્નમાં
ગયા એકમમાં આપણે કેટલીક બાબતોની ચર્ચા કરી હતી. અહીંયા આગળ પ્રશ્ન મૂકીશ તો એનું રિવિઝન પણ આપણને મળશે. પ્રશ્ન વાંચીશું કે 4 પદાર્થો ABCDમાં આપેલા છે. પ્રશ્ન એ છે કે તેઓના ઉત્કલન બિંદુનો સાચો ક્રમ કયો છે. સાચો ક્રમ ઉત્કલન બિંદુનો અહીંયા ગ્રેટર દેન આપ્યું છે, એટલે સૌથી ઊંચું ઉત્કલન બિંદુ એ પહેલું આવશે અને સૌથી ઓછું છેલ્લું આવશે. ઓપ્શનના અનુસંધાને તમે જવાબ જોઈ શકો છો, નક્કી કરી શકો છો. નાઉ ડુ ઇટ. આપણો જવાબ શું થશે? વિદ્યાર્થી મિત્રો, મારા સાયલેન્સ રહેવાથી કામ નહીં થાય. 4 પદાર્થો છે, HF છે, HCl છે, ક્લોરીન છે, સોડિયમ ફ્લોરાઇડ છે. આ પદાર્થોને વિદ્યાર્થી મિત્રો ઘન પદાર્થોના વર્ગીકરણની ચર્ચા વખતે આપણે દર્શાવેલા છે, તમને ઓળખાવ્યા છે. હવે ઘન સ્થિતિમાં જ તમારે આ પદાર્થોનો વિચાર કરવાનો હોય તો ગલનબિંદુ પૂછ્યું હોય તો તમારે ઘન સ્થિતિનો વિચાર કરવાનો. ઉત્કલન બિંદુ જો પૂછ્યું હોય તો તેની પ્રવાહી સ્થિતિમાંથી બાષ્પ બનવાની વાત આવે છે, એ વિચાર કરવાનો હોય છે. અને એનો વિચાર કરશો તો તમને જવાબ સીધો મળશે. તો આ છે આણ્વીય ઘન. અણુ વચ્ચે અતિ નિર્બળ વાન્ડરવાલ્સ પ્રકારના, પણ વાન્ડરવાલ્સમાં પણ કયા? તો કે ડિસ્પર્સન ફોર્સિસ, વિક્ષેપણ બળો છે, લંડન ફોર્સિસ છે. સૌથી ઓછું ઉત્કલન બિંદુ હોય તો આણ્વીય પદાર્થોમાં, જેમાં લંડન ફોર્સિસ હોય તેમાં. આ પદાર્થ ધ્રુવીય છે, ત્યાં દ્વિધ્રુવ પ્રકારના આકર્ષણ બળો છે. આ આકર્ષણ બળોની સાપેક્ષમાં અહીંયા આકર્ષણ બળ વધારે, એટલે ઉત્કલન બિંદુ ક્લોરીન કરતાં HClનું વધારે હશે. HCl પછી HF માટે જુઓ તો કે HF પ્રવાહીમાં જ્યારે વાત કરું તો યાદ રાખવાનું કે ત્યાં હાઇડ્રોજન બંધ છે. હાઇડ્રોજન બંધ પણ એક પ્રકારના આકર્ષણ બંધમાં પણ વાન્ડરવાલ્સ બળો કરતાં વધુ પ્રબળતા ધરાવતો બંધ હાઇડ્રોજન બંધ છે. એટલે ઉત્કલન બિંદુ આ 3માં સૌથી વધારે આ છે. ચોથો પદાર્થ આપણા લિસ્ટમાં જે છે સોડિયમ ફ્લોરાઇડ, એને તમે ઓળખો છો. આયનિક પદાર્થ હોવાથી, આયનો વચ્ચે કુલંબિક આકર્ષણ હોવાથી આ આકર્ષણ બળ, આ ઉપરોક્ત 3 આકર્ષણ બળોની સાપેક્ષમાં આ રાસાયણિક પ્રકારનો બંધ હોવાથી એ વધુ પ્રબળ હોય છે. માટે ઉત્કલન બિંદુની જો વાત આવશે તો હાઈએસ્ટ વિલ બી ઓફ ધ સોડિયમ ફ્લોરાઇડ કમ્પેર્ડ ટુ ધ HF, ધેન આફ્ટર ટુ ધ HCl એન્ડ ધેન આફ્ટર ટુ ધ ક્લોરીન. તો આ મેં જે ચક્ર બતાવ્યું એ ક્યાં લાગુ પડે છે? તો તમે ઓપ્શન C જોશો તો ત્યાં તમને એનો જવાબ મળી શકે છે. તો ડુ યુ એગ્રી ધીસ થિંગ? જો તમને એક પ્રશ્નમાં કેટલી બાબતોના વિચાર માટેનો તમને અમે તૈયાર કરીએ છીએ અથવા તમને વિચાર કરતા કરીએ છીએ. સીધો જવાબ દેખાઈ જાત તો એવા પ્રશ્નો મૂક્યા હોત તો નીટ અને કોમ્પિટિટિવ એક્ઝામ આપણે કહી હોત. થોડુંક તમારું જે જ્ઞાન છે એને વધુ ડીપ ચકાસવા માટેના જ પ્રશ્નો અમે મૂકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પ્લીઝ. લેટ અસ સી, ઘન સ્થિતિ ધરાવતા કયા સંયોજનમાં અણુઓ હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે? એટલે કે કયા સંયોજનમાં હાઇડ્રોજન બંધ અસ્તિત્વ ધરાવે છે? ઓપ્શન જુઓ. સોડિયમ ક્લોરાઇડ, સિલિકા, કાચ, H2O, NH4Cl. તમને ચોખ્ખું પૂછે કે તમને H બંધ વિશે પૂછેલું છે, કયા સંયોજનમાં H બંધ છે. તો આ જે વાત થઈ H બંધ, ચલો સોડિયમ ક્લોરાઇડ તો હમણાં જ ઉપર સોડિયમ ફ્લોરાઇડમાં ચર્ચા કરી. વિચ ટાઈપ ઓફ ધ બોન્ડ એક્ઝિસ્ટ ઇન આયનિક સોલિડ્સ? તો તમે કહેશો કે આયનિક બંધ. સિલિકા, કાચ હોય કે સિલિકા ક્વાર્ટઝ હોય, પણ સિલિકા 4 ઓક્સિજન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જાળીદાર સંરચનાથી જોડાયેલું હોય છે. ત્યાં જાળીદાર સહસંયોજક સંયોજન છે, એટલે ત્યાં આગળ બંધ H બંધ નથી. અહીંયા આયનિક બંધ છે, અહીંયા સહસંયોજક બંધ છે. એમોનિયમ ક્લોરાઇડ એ પણ આયનિક છે. H બંધ ફક્ત ઘન સ્થિતિમાં અને એમાં પણ બરફ સાથે છે. તો આપણો જવાબ આ રીતે તમને નક્કી કરતા આવડવો જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તૈયાર થઈ જાઓ.
સૌથી વધુ વાહકતાનો ઊંચા ગલનબિંદુ ધરાવતો પદાર્થ કયો છે? વિદ્યાર્થી મિત્રો, એક જ પ્રશ્ન છે પણ લાક્ષણિકતા બે પૂછી છે. વાહકતા અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવતો પદાર્થ કયો છે? ઓપ્શન જુઓ: ડાયમંડ, હીરો, ગ્રેફાઇટ, સોડિયમ ક્લોરાઇડ, રબર. ઉત્કલન બિંદુની બાબતમાં બધા જ ઘન છે, ઉત્કલન બિંદુ ઊંચા ધરાવતા હોય, પણ વાહકતાનો વિચાર કરીશું તો સોડિયમ ક્લોરાઇડ, રબર, હીરો, આ ત્રણેય પદાર્થોને તમે પ્રશ્ન કરો, આર દે કંડક્ટર ઓફ ધ ઇલેક્ટ્રિસિટી? જવાબ તમને ના મળે તો કેમ? તો કે હીરામાં બધા જ કાર્બન ચતુષ્ફલક આકારે 4 કાર્બન સાથે જ્યારે સહસંયોજક બંધથી જોડાય તો બધા જ સંયોજકતા ઇલેક્ટ્રોન તો સહસંયોજક બંધમાં વપરાઈ ગયા. સ્ફટિકમાં મુક્ત ઇલેક્ટ્રોન છે નહીં, માટે તે સખતમાં સખત પદાર્થ હોવા છતાં વિદ્યુતનો અવાહક છે. પણ આપણને બે લક્ષણના અનુસંધાને પૂછી છે, એક લાગુ પડે બીજો લાગુ ના પડે, તે જવાબ આપણો તેને સેટ ના થાય. ગ્રેફાઇટ માટે પૂછો તો ગ્રેફાઇટ પણ જાળીદાર ઘન પદાર્થ છે, sp2 સંકરણમાં છે, એટલે તેની 3 સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એ ષટકોણીય જાળીદાર રચનામાં સહસંયોજક બંધમાં વપરાય છે, પણ એક ઇલેક્ટ્રોન જે સહસંયોજક બંધમાં વપરાય નથી એ સ્ફટિકમાં મુક્ત છે, પરિણામે વાહકતા માટે જવાબદાર છે. તો ગ્રેફાઇટ ઊંચું ગલનબિંદુ પણ ધરાવે છે અને વાહકતા પણ ધરાવે છે, એટલે આપણો જવાબ તો આ જ છે. પણ બીજાને પણ જોઈ લઈએ. સોડિયમ ક્લોરાઇડ તો કે આયનિક ઘન છે, સર્ટનલી ઇટ્સ બોઇલિંગ પોઈન્ટ વિલ બી હાઈ, ઇટ્સ મેલ્ટિંગ પોઈન્ટ વિલ બી હાઈ. પણ આયનિક ઘન છે, બધા જ ધનાયનો અને ઋણાયનો કુલંબિક આકર્ષણથી એના સ્ફટિકમાં જકડાયેલા હોય, માટે ઇલેક્ટ્રોન મુક્ત ન હોવાથી તેઓ અવાહક છે, અથવા આયનો પણ સ્ફટિકમાં મુક્ત ન હોવાથી તેઓ અવાહક છે. રબર એ રબર જે છે તે અસ્ફટિકમય ઘન છે અને તેના પરિણામે તે અવાહક પણ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, વાહકતા અને ગલનબિંદુ ઉત્કલનબિંદુના આધારે અહીંયા જે પ્રશ્ન મૂક્યો તમારી સામે, તો બે મુદ્દાઓને આપણે ચર્ચામાં લીધો અને એને સમજવા પ્રયત્ન કર્યો. એક પછી એક પ્રશ્નો આવતા જાય છે અને તમારા ભૂતકાળના તૈયાર કરેલા જે પણ કન્સેપ્ટ છે એમાં આપણે ચર્ચામાં ઉતરતા જઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અગેન ધ ન્યૂ ક્વેશ્ચન. 4 વિધાનો છે, જ્યારે વિધાન આવે ને ત્યારે આપણે વિચારવું જ પડે. ઘન પદાર્થ કયો ગુણ ધરાવતો નથી? ઓપ્શન: ઘન પદાર્થો હંમેશા સ્ફટિકમય હોય છે. ઘન પદાર્થ જે છે તેઓ ઊંચી ઘનતા, ઓછી દબનીયતા ધરાવે છે. ઘન પદાર્થ જે છે તેઓનું પ્રસરણ ખૂબ ધીમું થાય છે. ઘન પદાર્થ નિશ્ચિત કદ ધરાવે છે. હવે તમે વિચારશો કે 4 ઓપ્શન છે, જો ઝડપથી વિચારવા જશો, પ્રશ્ન એ છે કે કયો ગુણ ધરાવતો નથી? આપેલા ગુણધર્મ તો બધા જ લાગુ પડતા દેખાય છે, તો કોક તો ઓપ્શન એને રિલેટેડ હશે જ ને. આપણા પ્રશ્નમાં જવાબ તો હોય ને, કે પ્રશ્નો જ હોય. વિદ્યાર્થી મિત્રો, 4 ઓપ્શનમાં ઘન જે છે એને નિશ્ચિત કદ તો હોય જ. પદાર્થ ઘન, સ્ફટિકમય અથવા ઘન સ્થિતિમાં ત્યારે જ ફેરવાય કે એના ઘટક કણો વચ્ચે આકર્ષણ બળો પ્રબળ હોય, જકડાયેલા હોય. એનો અર્થ કે એનું પ્રસરણ અતિશય ધીમું થતું હોય, અથવા તો ના પણ થતું હોય, પણ પ્રસરણ થતું હોય તો અતિ ધીમું હોય. એ પણ ઘન સ્થિતિને લાગુ પડે, ઘન પદાર્થને લાગુ પડે. ત્રીજો, હું ડી પરથી એ તરફ જઈ રહ્યો છું, એટલે ત્રીજામાં મારા સામે બી ઓપ્શન આવ્યું. એના માટે વિચારો કે ઘન પદાર્થ ઊંચી ઘનતા ધરાવે છે, કારણ કે એકમ કદમાં ઘટક કણોનો સંખ્યા વધારે હોવાથી દળ ભાગ્યા કદ એ ગુણોત્તર વધવાનો છે, એટલે ઘનતા પણ ઊંચી છે અને ગીચ ગોઠવણી હોવાથી તેઓ અદબનીય હોય છે, અથવા તેમના દબનીયતાનો ગુણ ખૂબ ઓછો છે. ઓલ ધીસ 3 આર કરેક્ટ. તો એને પણ વાંચી લઈએ. ઇઝ ઇટ ટ્રુ ઓર રોંગ? ઘન પદાર્થો હંમેશા સ્ફટિકમય હોય છે.
विद्यार्थी मित्रों, આપણે ઘન પદાર્થોનું બે પ્રકારમાં જે વર્ગીકરણ કર્યું હતું, સ્ફટિકમય પણ હોઈ શકે, અસ્ફટિકમય પણ હોઈ શકે. એટલે અહીંયા આગળ હંમેશા સ્ફટિકમય જ હોય એ વાત અહીંયા લાગુ નથી પડતી. એટલે આપણો જવાબ આ પ્રશ્નનો થાય છે એ. મારી સાથે ચર્ચામાં વિદ્યાર્થી મિત્રો આપને દરેક પ્રશ્નમાં કંઈક નવીનતા જોવા મળશે, અને નવીનતા જોવા મળશે એટલે તમને એ પ્રશ્નમાં દરેકે દરેક વિધાન કે ઓપ્શન એ તમારા પોતાના જ્ઞાનને ચકાસનારું મળશે, તમારો નિચોડ હશે. એટલે તમે સાચો જવાબ જ્યારે પસંદ કરો તો આપણા ઓપ્શનને શાંતિથી 2 વાર વાંચીને આગળ વધવાનું છે. વિધાનો તો વાંચવામાં સરળ હોય છે, પણ દરેક વિધાનની પાછળ એમાં જે કંઈ ગુણધર્મને આપણે લાગુ કર્યો હોય પૂછવા માટેના પ્રશ્નની સાથે એને બરાબર ચકાસવાનું છે. અને જો રિલેટેડ હોય તો કયો રિલેટેડ નથી. ક્યારેક જવાબમાં આપેલામાંથી કયો નથી એનો અર્થ કે એક જ ના હોય, એક કરતાં વધારે બી ના હોય, ત્યારે બી એન્ડ સી કે એન્ડ બી એવો ઓપ્શન ડી હોય. પણ માની લો કે એક જ જવાબ હોય તો 4 ઓપ્શનમાંથી તેને એકને તો ખોટો બનાવ્યો છે, કારણ કે કયો સાચો નથી પૂછ્યું છે. અને કયો સાચો છે તો બાકીના વિધાનો તેની સાથે ખોટા હોય તો આપણને પૂછે કયું વિધાન સાચું છે. તો પ્રશ્ન તમે વ્યવસ્થિત વાંચશો ને તો તમને આપેલા વિધાનોને સરળતાથી નક્કી જવાબ માટે નક્કી કરવામાં તમને સરળતા રહેશે. તો અગેન વી આર ઓન ધ ટેલિટોપ ધ ન્યૂ ક્વેશ્ચન ઓન યોર બોર્ડ. અહીં આગળ આજે પહેલા પ્રશ્ન મેં ચર્ચા કરી એમાં નકારાત્મક પ્રશ્ન હતો. હવે સાચું વિધાન નક્કી કરો. હમણાં તો મેં કહ્યું કે સાચું વિધાન નક્કી એનો અર્થ કે અન્ય 3 સુસંગત ના હોય, ક્યાંક ને ક્યાંક કઈક રીતે ખોટા હોય, તો એમાંથી સાચો શોધી કાઢવાનું છે. તો આપેલો પ્રશ્ન ફલક કેન્દ્રિત એકમ કોષના અનુસંધાને બનાવેલો છે. ઓપ્શન જોઈશું તો એ એફસીસી એકમ કોષ કુલ અન્ય 6 એકમ કોષના સંપર્કમાં હોય છે. વિચારતા જજો. બીજો ઓપ્શન વાંચું છું. એફસીસી સ્ફટિક રચના ધરાવતા કોપર ધાતુના લેટાઇસમાં એકમ કોષ દીઠ 4 કોપર પરમાણુઓ છે અને દરેકનો સવર્ગાંક 12 છે, 12. અહીંયા મેં તમને કદાચ ઝીણા અક્ષરમાં 1 2 ના વંચાતું હોય, પણ આ મેં તમારી સામે જરા મોટું કરીને લખ્યું છે. સો આઈ કેન રીડ અગેન ધ સ્ટેટમેન્ટ. એફસીસી રચના ધરાવતા કોપર ધાતુના લેટાઇસમાં એકમ કોષ દીઠ 4 કોપર પરમાણુ છે અને દરેક કોપરનો સવર્ગાંક 12 છે. તમારે વિધાનની સત્યતા ચકાસવાની છે. ધ થર્ડ સ્ટેટમેન્ટ. એફસીસી સ્ફટિક રચના ધરાવતા ઝીંક સલ્ફાઇડમાં ઝીંક આયનનો સવર્ગાંક 4 છે. હવે જો ઉપર પણ એફસીસી રચના છે, સવર્ગાંકની જ વાત કરી છે, દર્શાવે છે સંખ્યા 12. પછીની લાઇનમાં પણ સ્ફટિક રચના તો એફસીસીની જ વાત ચાલે છે. આપેલા પદાર્થના અનુસંધાનમાં ઝીંક આયનના સવર્ગાંકની વાત આપી છે, 4 આપી છે. તમે કન્ફ્યુઝ આ આંકડા જોઈને થઈ શકો છો, પણ તમે સરસ સચોટ રીતે આપણે આ એકમને તૈયાર કર્યો જ છે. ઝીંક સલ્ફાઇડ જે એફસીસી સ્ફટિક રચના ધરાવે છે એમાં તમને ખબર છે કે ઝીંક સલ્ફાઇડ, હું તમને વારંવાર યાદ અપાવતો જઈશ, અહીંયા પણ યાદ અપાવ કે ઝીંક સલ્ફાઇડ જે છે તો ઝીંક આયન અને સલ્ફાઇડ આયનની ત્રિજ્યાનો જે ગુણોત્તર છે એ 0.402 જેટલો થાય છે. મને એની ત્રિજ્યા ખબર છે, 74 પિકોમીટર એન્ડ 184 ફોર સલ્ફાઇડ આયન. 74 picometer divided by 184 picometer, that will give you this value. વાત એમ થઈ કે આ ત્રિજ્યાઓનો ગુણોત્તર આપણે 0.402 મળ્યો, તો તે જે છે એ 0.225થી 0.414 જે છે આ પ્રકારના છિદ્રો એને આપણે ચતુષ્ફલકીય છિદ્રો કહ્યા, જેની સાઇઝ ચતુષ્ફલકીય છિદ્રોની સાઇઝ કેટલી થાય છે 0.225 થી 0.414. તો ઝીંક ધનાયનો જે કદમાં નાના છે જેનો
ગુણોત્તર આટલો છે, તે માત્ર આ સાઇઝના વોઇડમાં જ ગોઠવાઈ શકે. એના માટે અષ્ટફોલિક છિદ્ર ઘણું મોટું બને. એટલે ઝીંક સલ્ફાઇડના એફસીસી એકમ કોષમાં સલ્ફાઇડ આયનો એફસીસી એકમ કોષના લેટિસ બિંદુઓ ઉપર અને ઝીંક આયનો, તમને ખબર છે કે એકમ કોષ દીઠ કુલ 4 પરમાણુઓનો ફાળો હોય, તો ચતુષ્ફલક છિદ્રોની સંખ્યા 8 થાય. ટેટ્રાહેડ્રલ વોઇડ કેટલા થાય? તો કે 8 થાય. પણ આ 8 છિદ્રોમાં ઝીંક આયનો નથી ગોઠવાતા, કારણ કે પ્રમાણ જુઓ ધારના અને ઋણાયનો 1:1 છે. એટલે ઝીંક આયનો ચતુષ્ફલક છિદ્રોમાં જ ગોઠવા છે, પરંતુ એકાંતરે ગોઠવાતા હોવાથી તેમની સંખ્યા પણ એકમ કોષ દીઠ 4 જ જળવાય છે. અહીંયા ઝીંક આયનનો સવર્ગાંક જેમ 4 છે, તો સલ્ફાઇડ આયનનો સવર્ગાંક સલ્ફાઇડ આયન પર 4 ઝીંક આયનોથી જ સંકળાયેલો હોવાથી સલ્ફાઇડ આયનનો પણ સવર્ગાંક 4 છે. આપણા સ્ટેટમેન્ટમાં, આપણા પ્રશ્નમાં જે સ્ટેટમેન્ટ આપ્યા હતા એમાં છેલ્લું વિધાન કે એફસીસી રચના દ્વારા ઝીંક સલ્ફાઇડમાં ઝીંક આયનનો સવર્ગાંક 4 છે, તે પણ સાચું છે. સાચું વિધાન નક્કી કરો. આપણો ટ્રુ આન્સર ડી થશે. વિદ્યાર્થી મિત્રો, આપણો સાચો જવાબ ડી થશે. તો વાત ઓપ્શન એને પણ વિચારવાની રહી ને. તો વિદ્યાર્થી મિત્રો, આપણે માની લો કે જે ચોરસ વર્ગખંડમાં બેઠા એ વર્ગખંડમાં આપણે આપણા વર્ગખંડને કુલ ફલકો કેટલા? તો કે આસપાસના 4, 1, 2, 3, 4 આપણી આસપાસ એ 4 ફલકો, ઉપર છત નીચે તળિયું બીજા 2 ફલકો, કુલ 6 ફલકો થયા. તો આ દરેકે દરેક ફલક બાજુવાળા એકમ કોષ સાથે સહિયારામાં છે. તો 6 ફલક હોય તો આ એકમ કોષ કુલ તેના જેવા જ સમઘન જેવા અન્ય કેટલા એકમ કોષના સહિયારામાં હોય? 1, 2, 3, 4, 5 and 6. તો પહેલું વિધાન જે આપણે આમાં હતું કે દરેકે દરેક એકમ કોષ કુલ 6 એકમ કોષના સંપર્કમાં છે, તો એ પણ સાચું. તો આ રીતે પ્રશ્ન તમારી સામે હતો. આપણે જે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો, સમય તો આંખના પલકારામાં વહી જતો લાગે અને ઘણું બધું શીખવવાનું મન થતું હોય છે. શીખવવા માટેની અમે સામગ્રી લઈને આવતા હોઈએ છીએ, પણ સમય આપણને ટાઈમ આપી દે છે કે નાવ ઇટ ઇઝ ટુ બી એન્ડેડ, તો તમે તૈયાર થઈ જાઓ આવતા માટે. તો અહીંયા હવે આપણે આગળ વધીએ. પ્રશ્નો વધારે કરીશું તે તમને ફાયદો આપશે. વાતો બિના ઇન્ટરેસ્ટની વાતોમાં કોઈ મતલબ નથી. જુઓ પ્રશ્ન: કોઈ એક પદાર્થ એક કરતાં વધારે પ્રકારના સ્ફટિકીકરણ પામે, કોઈ એક પદાર્થ એક કરતાં વધારે પ્રકારમાં સ્ફટિકીકરણ પામે તેને શું કહેવાય? ઓપ્શન એ પોલીમોર્ફસ, આઇસોમોર્ફસ, અપરરૂપો, બહુરૂપો. વિદ્યાર્થી મિત્રો, આ જે બાબત છે એ પ્રશ્ન માટે બહુ સરળ છે. એક કરતાં વધારે પ્રકારના સ્ફટિક સંરચનામાં જેના ડાયમેન્શન જુદા હોય એવી સંરચનામાં સ્ફટિકીકરણ પામે એવા પદાર્થોને પોલીમોર્ફસ પદાર્થો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે ઝીંક સલ્ફાઇડની વાત કરી. એમાં તમે શું જોયું? તો મેં તમને એની એફસીસી પ્રકારની સ્ફટિક રચના બતાવી અને સમજાવી. એફસીસી સ્ફટિક રચના જે સમજાવી એમાં એ પણ મેં વાત કરી કે ઝીંક આયનો ચતુષ્ફલક છિદ્રોમાં એકાંતરે ગોઠવાયા. કહ્યું કે સવર્ગાંક 4 થયો. સલ્ફાઇડ આયનો એકમ કોષના લેટિસ બિંદુઓ ઉપર છે, તમને એ પણ કહ્યું સવર્ગાંક 4 થયો. હવે એફસીસીની જ્યારે વાત આવે ને તો સ્તરો જે છે એની ભાત ABC, ABC, ABC આ પ્રકારે થશે. ઝીંક સલ્ફાઇડ જેની વાત કરી એ તો મેં સંયોજનનું જે રાસાયણિક નામ છે એ કહ્યું, પણ આ જે એફસીસી રચના જે ધરાવે છે એને સ્ફાલેરાઇટ
अथवा झींक ब्लेंड कहे छे। विद्यार्थी मित्रों, मैं तमने घणी वखत कहूं कि यू आर ध वेरी वेरी स्मार्ट बॉयज। तो जे कंई नवुं जाणवानुं मळे नोट डाउन करो। दिस वन इज ऑल्सो समवॉट न्यू फॉर यू। स्फालेराइट जेनुं अणुसूत्र झींक सल्फाइड छे, जेने झींक ब्लेंड कहे छे, FCC संरचना धरावे छे। पण आ ज झींक सल्फाइड वुर्त्ज़ाइट, આજે वुर्त्ज़ाइट जे खनिज છે ઝીંક સલ્ફાઇડની, તેમાં FCC એકમ કોષની સંરચના નથી, તેમાં હેક્ઝાગોનલ ક્લોઝ પેક સ્ટ્રક્ચર છે। હેક્ઝાગોનલ સ્ફટિક રચનામાં વાત એની એ જ છે કઈ તો કે એકમ કોષના લેટિસ બિંદુ પર જેટલા પરમાણુઓ છે, તો તમને પૂછે કેટલા પરમાણુ, તો તમે કહેશો 6। આપણે ગણતરી શીખવી છે। તો ચતુષ્ફલકે છિદ્રોની સંખ્યા કેટલી થશે ટેટ્રાહેડ્રલ વોઇડની? તો કે 12। આ ટેટ્રાહેડ્રલ વોઇડ છે। અહીંયા આગળ ધનાયનોની ગોઠવણી ચતુષ્ફલકે છિદ્રોમાં તેના અડધા નંબરના એકાંતરે જો થાય તો 6 સાથે 6 6:6નું પ્રપોર્શન જળવાશે। પણ આ સ્ફટિક રચના HCP છે। HCP છે માટે સવર્ગાંક અહીંયા બદલાઈ ગયો। અહીંયા જે 4 હતો, અહીંયા સવર્ગાંક 6 થઈ ગયો। ઝીંક આયનનો સવર્ગાંક તો કે કેટલા સલ્ફાઇડ આયન સાથે સંપર્કમાં હશે? તો કે 6। દરેક સલ્ફાઇડ આયન તો કે 6 ઝીંક આયન, એટલે સવર્ગાંક બદલાઈ ગયો, સંરચના બદલાઈ ગઈ, ડાયમેન્શન બદલાઈ ગયા। અરે સ્તરોની ભાત પણ બદલાઈ ગઈ। અહીંયા AB પ્રકારની ગોઠવણી છે સ્તરોની। તો કોઈ એક જ પદાર્થ જેને આપણે રાસાયણિક નામ આપ્યું ઝીંક સલ્ફાઇડ, એક કરતાં વધારે પ્રકારની ભૌમિતિક સ્ફટિક રચનામાં અસ્તિત્વ ધરાવતો હોય તો એને પોલીમોર્ફસ કહેવાય। તો પછી એક શબ્દ એની સામે બીજો પણ આવશે, આઇસોમોર્ફસ એટલે શું? તો આઇસોમોર્ફસ પણ કહી દઉં। આઇસોમોર્ફસ એ વસ્તુ એ છે કે જુદા જુદા પદાર્થ એક જ પ્રકારની સ્ફટિક રચનામાં ગોઠવાય। તો વિદ્યાર્થી મિત્રો, તમને જ્યારે મેં ઝીંક સલ્ફાઇડનું જ્યારે એકમ કોષ મેં શીખવ્યો હતો સ્ફાલેરાઇટ ટાઈપમાં, તો ઝીંક સલ્ફાઇડની સાથે મેં બીજા ઉદાહરણ પણ આપ્યા હતા। યાદ કરો, ક્યુપ્રસ ક્લોરાઇડ +1માં, ક્યુપ્રસ બ્રોમાઇડ, ક્યુપ્રસ આયોડાઇડ, બંનેમાં FCC સંરચના, બંને આ બે મેં બીજા બે લખ્યા એની વાત કરું છું। આ બધામાં ઝીંક સલ્ફાઇડનું જ તમને રિપીટેશન થાય। તેના ઋણાયનો તો કે લેટિસ બિંદુઓ પર, ધનાયનો ચતુષ્ફલકી છિદ્રોમાં એકાંતરે। અહીંયા આગળ હું એક સ્ફટિક જળયુક્ત સૂત્ર લખું છું, મેગ્નેશિયમ સલ્ફેટ 7H2O, અને ફેરસ સલ્ફેટ 7H2O મેં બીજું સૂત્ર લખ્યું। આ બંને જુદા પદાર્થો છે પણ સમાન ભૌમિતિક ગોઠવણી ધરાવતી સ્ફટિક રચનામાં તેઓ સ્ફટિકરણ પામે છે। માટે આવા સમાન પ્રકારની ભૌમિતિક રચના ધરાવતા હોય એને આઇસોમોર્ફસ કહેવાય છે। અને જેમાં પદાર્થ એક જ છે પણ એની સ્ફટિક રચના અલગ અલગ હોય તો એને પોલીમોર્ફસ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સાથે અલગ અલગ રીતે આ મુદ્દાઓ દર વખતે કંઈક નવીનતા લઈને આવું છું। તમને નોંધવા જેવી બાબત ઉપર તમારું હું ધ્યાન દોરું છું। તમે નોંધી જ લેતા હશો। હવે તમને એમાં રસ પડતો ગયો છે। તો આ જે એકમ કોષ આપણો જે એકમ પાઠ જે છે ઘન અવસ્થા, એમાં આપણે ઘણું બધું માર્ચિંગ કર્યું, ઘણું બધું કવર કર્યું। થોડી ઘણી બાબતો જે બાકી છે એ હું પ્રશ્નોની વિવિધતાને રજૂ કરીને એની સાથે સાંકળીને તમને બધું જ સારી રીતે સમજાવીશ અને શીખવીશ। એટલે તમારો ભય તો દૂર થશે જ, પણ તમારા કામમાં તમને વિશ્વાસ પણ આવશે અને યુ વિલ બીકમ મોર કોન્ફિડન્ટ ફોર ધ નીટ પ્રિપેરેશન। તો આ સાથે હવે પછીના એપિસોડમાં ફરી મળીશું। હું આપ સૌનો આભાર માનું છું અને વિદ્યાર્થી મિત્રો બાયસેગનો પણ આભાર માનું છું, કારણ કે અહીંયા આપણને સાથે મળવાની એક તક મળી છે। થેન્ક યુ ઓલ।